સૌથી વધુ જો ચર્ચામાં હોય તો કુતિયાણા નગરપાલિકાને લઈને છે, કારણ કે કાંધલ જાડેજાની અહીંયા જીત થઈ ગઈ છે। સપાને 14 બેઠકો મળી છે, જ્યારે કે ભાજપ 10 બેઠકો અંકે કરવામાં સફળ રહ્યું છે। મોટાભાગની જે બેઠકો છે ત્યાં ભાજપનો દબદબો જોવા મળ્યો, પરંતુ અમુક જગ્યાએ જે અપસેટ સર્જાયા છે તેમાંથી એક કુતિયાણા છે, જ્યાં સમાજવાદી પાર્ટીએ 14 બેઠકો જીતી લીધી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, ત્યારે કુતિયાણામાં ભાજપના ફાળે 10 બેઠકો આવી, જ્યારે કે સપાને 14 બેઠકો મળી છે। કાંધલ જાડેજાનો દબદબો અહીંયા જોવા મળ્યો છે। જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો, પરંતુ અમુક જગ્યાએ આમ આદમી પાર્ટી હોય, સપા હોય તેમનો પણ દબદબો જોવા મળ્યો। જેમ કે સલાયામાં આમ આદમી પાર્ટીને વધુ બેઠકો મળી છે, જ્યારે કે કુતિયાણામાં સપાને 14 બેઠકો હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। તો અનેક જગ્યાએ ભાજપનો ભગવો લહેરાયો છે, પરંતુ કેટલીક જગ્યાએ ભાજપના સુપડા પણ સાફ થતા જોવા મળ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપુલ। વિપુલ, જે રીતે કુતિયાણાની વાત કરીએ તો કુતિયાણામાં કાંધલ જાડેજાનો દબદબો જોવા મળી રહ્યો છે, શું વિગત? હા, ચોક્કસ જણાવ્યું કે કાંધલ જાડેજાએ સાબિત કરી દીધું છે કે માત્ર પક્ષ નહીં, કોઈ પાર્ટી નહીં, માત્ર કાંધલ જાડેજા છે તે બાહુબલી છે। જેને લઈને કુતિયાણાની જે સીટ હતી તે હાઈ વોલ્ટેજ ધાબા સીટ હતી, તે કુતિયાણાની 24 બેઠકોમાંથી કાંધલ જાડેજાએ છે તે 14 જેટલી બેઠકો હાંસલ કરી છે। એ લોકોને આશા હતી કે ભાજપ છે સત્તા ઉપર છે, પરંતુ ભાજપ આવશે, પરંતુ ભાજપના ટુકડા સાફ કરી દીધા એવું લાગે છે। તેણે 14 જેટલી સીટો લઈ અને કુતિયાણા હાંસલ કરી લીધું છે। હાલ થોડી વાર પહેલા જ કાંધલ જાડેજાએ નગરપાલિકાને એક પત્ર લખી અને જે ભ્રષ્ટાચારનું રેકર્ડ છે તે કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્થગિત કરવા માટે અને સીલ કરવા માટે જણાવ્યું છે। ત્યાં સુધી અમે કબજો ન લઈએ, ત્યાં સુધી આ રેકર્ડનું કઈ આગળની કાર્યવાહી ન કરવી, જેને લઈને પણ એક નવો વળાંક સર્જાયો છે। હાલ તો જે જશ્નનો માહોલ છે કુતિયાણાની અંદર કાંધલ જાડેજા તેમજ એમના ભાઈ કાના જાડેજા તમામ ગાડીઓ સાથે હવે વિજય સંકેત ફેરવી રહ્યા છે। અને ત્યારબાદ રાણાવાની વાત કરીએ તો રાણાવામાં પણ પરિવર્તન આવ્યું છે, ત્યાં પણ કાંધલ જાડેજાએ ફરીથી કબજો લીધો છે। જી વિપુલ, જો મુકાબલાની વાત કરીએ તો કઈ રીતનો અહીંયા જંગ જોવા મળ્યો હતો? ભલે ભાજપને એટલી સીટો નથી મળી, પરંતુ 10 બેઠકો તો તેણે હાંસલ કરી છે। હા, ચોક્કસ જણાવ્યું કે જે લડાઈ હતી તે ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચેની લડાઈ ન હતી, પરંતુ માત્ર ખાસ કરીને પરિવારવાદ એટલે કે કાંધલ જાડેજા અને ડેલીબેન છે તે અંદરોઅંદરના સંઘાત થાય છે, જેને લઈને એક સામસામી લડાઈ હતી। તેમાં કાંધલ જાડેજા સંસદ થયા હતા અને ડેલીબેન છે તેને વર્ષોથી કુતિયાણાને શાસન કર્યું હતું। ક્યાંક ને ક્યાંક ડેલીબેનની નારાજગી લોકોને જોવા મળી છે, જે લઈને લોકોએ છે પોતાનો નિર્ણય કર્યો અને કુતિયાણામાં પરિવર્તન લાવ્યા છે। જી વિપુલ, સ્થાનિક સ્વરાજ્યની જે પરિણામો જાહેર થયા છે તેમાં મોટાભાગની જે બેઠકો છે ત્યાં ભાજપનો ભગવો લહેરાયો છે, પરંતુ અહીંયા ભાજપને માત્ર 10 બેઠકો મળી છે। કયા ફેક્ટર કામ કરી ગયું? ચોક્કસ જણાવ્યું, મેં થોડી વાર પહેલા કીધું જેમ કે કાંધલ જાડેજા પોતે એક મેન્ડેટ છે તે રીતે પોતે વર્તન કર્યું હતું। તે છેલ્લા 3 દાયકાથી કુતિયાણા 3 ટર્મથી જે કુતિયાણાના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે, હાલ પણ ધારાસભ્ય છે, તેની ધારાસભ્ય તરીકેની સારી એવી કામગીરીની છાપ ઉભી થઈ છે, જેને લઈને લોકોને એવી આશા હતી કે કુતિયાણાની અંદર તે ફરીથી કાંધલ જાડેજાને ભાઈ આવે તો કાંધલ જાડેજાનું શાસન કહેવાય, તેને લઈને કાંધલ જાડેજા ઉપર વિશ્વાસ કર્યો હતો। માત્ર પાર્ટીની બેનર જોઈ અને લોકોએ મત નથી આપ્યા, પરંતુ કાંધલ જાડેજાના નામ ઉપર લોકોએ મત આપ્યા છે। જી, હાલમાં કેવો ઉત્સાહનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે જ્યારે કાંધલ જાડેજાની જીત થઈ છે? હા, ચોક્કસ જણાવ્યું કે કાંધલ જાડેજાની જીત થતા સમગ્ર કુતિયાણામાં વિજય સંકેત તેઓ ફેરવ્યું હતું। હાલ તો વિજય સંકેતથી આ બધું ચાલુ છે। હાલ થોડી વાર પછી તે રણાવાવ નગરપાલિકા હાંસલ કરી છે, ત્યાં વિજય સંકેત પણ ત્યાં જવાના છે અને એ જસ્તોનો માહોલ છે। કાંધલ જાડેજાના કાર્યાલય પણ રૂપિયાઓનો વરસાદ કર્યો ડોલી ઉપર, તેવા પણ એક દ્રશ્યો જોવામાં આવ્યા હતા। જી વિપુલ, ભાજપની ચૂક ક્યાં રહી ગઈ કે તેને અહીંયા હારનો સામનો કરવો પડ્યો છે? હા, ચોક્કસ જણાવ્યું કે પોરબંદરમાં ભાજપે છે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને પોરબંદરના સાંસદ અને કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા તેમજ અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ કુતિયાણા તેમના પ્રચારમાં આવ્યા હતા, પરંતુ ડેલીબેનના અમુક કોઈ પણ કારણોસર પોતાના કામ પોતાના વિસ્તારમાં કામ ન થયા હોય તેને લઈને લોકોએ કાંધલ જાડેજા ઉપર અચાનક છોડ્યું એવું દેખાય છે। જી જી જી, આભાર વિપુલ સમગ્ર માહિતી આપવા માટે। તો કાંધલ જાડેજાએ જીત મેળવી છે અહીંયા કુતિયાણામાં, જ્યારે કે ભાજપની હાર થઈ છે। ભાજપને 10 બેઠક જો મળી છે, જ્યારે કે સમાજવાદી પાર્ટીને વધુ બેઠકો મળી છે, 14 બેઠકો પર જીત મેળવી છે।